અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાપરા ગામમાં આજે સવારે એક માનવ કંકાળ મળવાથી સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ ફર્યો છે। વાઘાપરા પ્રાથમિક શાળાની પાછળના વિસ્તારમાંથી ખોપરી સહિતનું કંકાળ મળતા પોલીસ વિભાગમાં હલચાલ મચી છે। ગામના કેટલાક યુવાઓ વિસ્તારમાં ફરતા હતા ત્યારે તેમને ભયાવહ દ્રશ્ય દેખાયું અને તુરંત પોલીસને જાણ કરી। ખબર મળતા જ ધારી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને કંકાળને કબજે લીધું। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ વિસ્તારમાં નજીકમાં જ સ્મશાન આવેલું છે, જેના કારણે પહેલા તો તે કોઈ જૂનો અવશેષ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી। જો કે કંકાળની સ્થિતિ અને વ્યવસ્થા જોતા પોલીસે તપાસ તીવ્ર કરી। વિસ્તારને અલગ રાખીને ફોરેન્સિક વિભાગને જાણ કરવામાં આવીને તેમની ટીમને બોલાવાઈ છે। ધારી પોલીસે આ ઘટના અંગે જાણવા જોગ એડી દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે। પીએસઆઈ AR પટેલે જણાવ્યું કે કંકાળની ખોપરી અને હાડકાં જૂના લાગે છે, પરંતુ તે કોઈ હત્યા કે અન્ય ક્રૂર પ્રયોગનો પરિણામ છે કે નહીં તે FSLની રિપોર્ટ પછી જાતે સ્પષ્ટ થશે। આસપાસના વિસ્તારોમાં શોધખોળ ચાલુ છે। ગામમાં ઘટનાથી શાળાના વિદ્યાર્થીઓ અને વાસીઓમાં ભયનું વાતાવરણ પેદા થયું છે। કેટલાકે કહ્યું કે આ વિસ્તારમાં વહેલી કુદરતી મૃત્યુ પછીના અવશેષ હોઈ શકે એટલે, પરંતુ પોલીસે તમામ શક્યતાઓ તપાસવાનું વચન આપ્યું છે અને આ ઘટના જિલ્લામાં તણાવ વધારી રહી છે અને તપાસની અપેક્ષા વધી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।